જો આજે છે ને દેશી ભાષામાં કહીએ તો બાજરાનો રોટલો ખાવાની ઈચ્છા થઈ છે ને કઈ રીતે બનાવો તો એના માટેની તૈયારી કરીએ છીએ. પહેલાં તો ચૂલો હળગાવીએ છીએ આપણે. તો આના માટે થોડા લાકડા નાના નાખ્યા જેથી શું છે કે આગ જલ્દી પકડે. તો આ આગ લગાડીએ છીએ. હા હવે જો પવન ના હોય તો સારું છે, ઓલવાઈ ના જતો, નહીં તો ડખો ધબળકો. તો હવે જો આગ તો બરોબર પકડી છે. હવે મૂકીએ કલાડો એના ઉપર. ઓ ગોડ, આ થોડું હરખું કરવું પણ આ દેશીમાં મજા આવે. જો કાળા હાથ કેવા છે આમ લગાવી દો ને તો પેલી મેચ ચોટી ને એવું લાગે. પેલા એની જરૂર, મેકઅપની જરૂર ના પડે. જો આ છે ને બધો સામાન તો લઈને આવ્યો છું. હવે પાણી લાવ્યો છું ને લોટ લાવ્યો છું ને મીઠું લાવ્યો છું. આ 3 જ ઇન્ગ્રીડિયન્ટ જોઈએ છે આપણે, બરોબર છે. આપણે નોર્મલી તો શું આપણે ગુજરાતીમાં બેટ તરીકે થતું હોય છે કે તમે આ મીઠાને આના ઉપર જ નાખી દો અંદર લોટમાં અથવા તો પાણીમાં નાખો. તો આપણે ચલો આજે લોટમાં નાખીને ટ્રાય કરીએ. થોડો, કારણ કે ખાલી રોટલો જ છે, બીજું કશું છે નહીં, એટલે થોડું મીઠું મેં ચડિયાતું રાખ્યું છે, વધારે રાખ્યું. થોડું ભેગું કરી દો. જો આ જે છે ને ધુવાળો અત્યારે આંખોમાં આવે છે અને એ જે આંખોમાંથી તમને પાણી નીકળે એ બી અલગ જ મજા છે, બરાબર છે. અને આ લોટ તરત જ બંધાઈ જશે. આને તો બરોબર તમારે ચીકણું કરવો પડે તો જ મજા આવે છે. કહેવાય ને ચોળીને ચીકણું કરવું. ઘણા લોકોને ખબર છે મારો મતલબ શું છે. તો જુઓ મેં છે ને થોડું લોટ ઓછો કર્યો હવે અને બનાવવાનો ટ્રાય તો કરું છું કે કઈ રીતે થાય છે. જોઈએ છે હવે આગળ. ચોટશે તો ખરો, પછી ઢબળકો ના થાય તો બરાબર છે, નહીં તો પછી ડખો. પછી તમે મારતા નહીં ઇન્ટરનેટ ઉપર મને. હા, શું વાત છે. આમાં શું છે કે જો મહેનત કરીને આટલા ઊંધી તો લઈ આવ્યો છું, પણ હવે જોઈએ છે કે આ જે મહેનત છે ને એની જ મીઠાશ લાગી રહી છે મને તો હવે. પણ લેટ મી થ્રો ઇટ ઇન. ઓ પરફેક્ટ! હાલે હલે હલે હલે, મજા આવી ગઈ. લે, આને છે ને ખુશી કહેવાય ને ભાઈ. રોટલાનો સ્વાદ એમાંથી જ આવશે. જો હવે છે ને ગરમ રોટલો બી, કલાડો બી મસ્ત ગરમ છે. ફૂંકવું પડે જો, તો જ આગ પકડે. વાહ, આંખમાં બળ્યું ભાઈ. આ બહેનો તમને કેમના રોટલા ખવડાવતા હશે એ તમે વિચારો કે કેટલી તકલીફ પડતી હશે. પછી ઘેર આવો ને તો એ કે રોટલા ટીપ્યા છે એની મની. હા, રોટલા ટીપવામાં છે ને કેટલી તકલીફ પડતી હોય એ જુઓ. ઓહો, થોડો બળી ગયો એ ઓલો સ્ટીમના કારણે, પણ કંઈ વાંધો નહીં, હું કરી લઈશ. વાહ વાહ, આપણે જો બેન એટલું તો થોડું ઘણું તો ચાલે. હે, અને શું છે જોવું પડે કે ભાઈ બળ્યો તો નથી ને, ના નથી બળ્યો. એટલે હવે છે ને સાઈડને થોડીક આગી પાછી કરીએ આપણે. અહીંયા સેકન્ડ પછી ફેરવી દઈશું ઓલી બાજુ. મળો હળો છે ને આંખમાંથી ને નાકમાંથી બધે પાણી, અને ખબર નહીં હમણાં બીજે ક્યાંથી આવશે. જો અત્યારે હાલ છે ને આંખમાંથી પાણી નીકળતું. કેમ? ઓલી ધૂણી થાય ને, આ રોટલા એમને નહીં ખવાતા એની માની. હવે ખબર પડી. જો મસ્ત થઈ ગયો. પણ હવે આ બાજુનો જે છે એને કોર્નર મારે પકાવી છે, એટલે હું આમ મૂકી દઉં છું જેથી કરીને કોર્નર બી ચડી જશે. હવે જુઓ, આમ જુઓ. ઓકે, પરફેક્ટ. ઓહો, જો આમ કરીને ઘીનો લપ્પો નાખીએ અને પછી જે મજા આવશે આના ઉપર. બેન થોડું વધારે નાખું? બેન કે નાખો ને, એમને ક્યાં મહેનત કરવાની છે, એમના હસબન્ડ છે કર્યા કરશે અને તમે ખાઓ. અને હવે જો આમ તોડો આને અંદર. ઓ માય ગોડ, ગરમ લાય છે એની માની. મસ્ત છે. એ મમ્મી, અલે મમ્મી પવાચો જ્યાં. મમ્મી તારા માટે રોટલો બનાવ્યો છે. અલે પણ હું રોટલો લઈને આવ્યો, તારો શાક હજુ તૈયાર નહીં થયું. અરે વાહ, જો થોડો ખાઈ જાઉં. હા હા, કઈ વાંધો નહીં. તારા જેવો તો ના જ બને, કન્ફર્મ છે. પણ સારો બને. જોઈ લે મમ્મી, આમ જો લે. બાપુ તમે ટ્રાય કરી જુઓ.
બાપુને ખવડાવ મસ્ત ઓહો વાહ આવું તો ચલો ચાલે ને. મારું લાઈફ છે ને સક્સેસફુલ ઇન્ડિયાની ટ્રીપ સક્સેસફુલ થઈ ગઈ રાતે જ જઉં છું પાછો પાર્થભાઈ મને વિડીયો આપી દેજો રાતે ઓકે રાતે જ બનાવીને તમને ટેગ કરું છું